ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન અને કોચિંગ સંસ્થાઓ માટે કાયદો બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આ કાયદા હેઠળ ખાનગી ટ્યુશન અને કોચિંગ સંસ્થાઓ માટે નોંધણી ફરજિયાત કરવામાં આવે તેવી શક્યતા છે। ટ્યુશન એકના મુદ્દે ચર્ચા કરવા માટે FSAના પ્રમુખ દિલીપસિંહ ગોહિલ અને કોર કમિટીના ચેરમેન હેમાંગ રાવલ દ્વારા સરકાર સમક્ષ સમય ફાળવવા અંગેની દરખાસ્ત મોકલવામાં આવી છે। આ દરખાસ્તનો હેતુ ટ્યુશન અને કોચિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ અંગે સરકાર સાથે ચર્ચા કરવાનો છે। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન એક ટ્યુશન ક્લાસીસ સંચાલકો 30,000થી વધારે છે, એનો એક સંઘ છે। અમે તાજેતરમાં શિક્ષણ મંત્રીશ્રી સાથે આવનારા ટ્યુશન એક્ટ જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે આવનારો છે એના માટેની ચર્ચા કરવા માટે બેઠક કરી હતી અને ત્યાંથી અમે અમારી માગણીઓને રજૂઆત કરી હતી અને હકારાત્મક પ્રત્યુત્તર પણ મળ્યો હતો। ખાસ કરીને એક વિદ્યાર્થી પણ ભણતો હોય તો એને રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત હોવું જોઈએ, કારણ કે તેના લીધે શાળાના શિક્ષકોના બ્લેકમેલિંગથી કરાવતા ટ્યુશન અટકશે। શાળાની પ્રિમાઇસીસ કે કોલેજની પ્રિમાઇસીસ હોય ત્યાં ટ્યુશન ક્લાસીસને મંજૂરી ના આપવી જોઈએ। તેના લીધે ડમી સ્કૂલ અને તેના લીધે કોન્સેપ્ટ સ્કૂલ અને ડે સ્કૂલનો વેપલો જે છે અને વાલીને વિદ્યાર્થીઓની ફીનો માર પડે છે તે અટકશે। ખાસ કરીને 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એની તૈયારી માટે થઈને કોઈપણ પ્રકારના ટ્યુશન માટે મંજૂરી ના મળવી જોઈએ। શાળાના સમયની અંદર વિદ્યાર્થીઓ ટ્યુશનમાં ના આવે એ વાત અમે પણ સ્વીકારીએ છીએ। તેના કારણે ડમી સ્કૂલ જે આકાશ અને એલએન જેવી મોટી મોટી સંસ્થાઓ છે જે ડમી સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને મોકલતા નથી અને ખોટું એટેન્ડન્સ ભરાવે છે એ વાત પણ અટકશે। ખાસ કરીને આ રજિસ્ટ્રેશન છે એ પેપરલેસ હોવું જોઈએ, ઓનલાઈન હોવું જોઈએ। અમે જો અમારી આ પ્રકારની બધી જ માગણીઓ જે છે એ સ્વીકારવામાં આવશે તો આવનારા ટ્યુશન એક્ટને આવકારવા માટે કટિબદ્ધ છે। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન જે ગુજરાતના જુદા જુદા શહેરો અને જિલ્લામાં નોંધાયેલા વિવિધ ઘટક સંઘોનું એક એસોસિએશન છે। ગુજરાતમાં આશરે 50,000થી વધુ કોચિંગ ક્લાસ છે, એનું પ્રતિનિધિત્વ કરે છે અને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની ટીમ ગુજરાત સરકાર કોચિંગ ક્લાસ રજિસ્ટ્રેશનને લગતો એક્ટ જ્યારે લાવી રહી છે ત્યારે કોચિંગ ક્લાસના હિતોનું રક્ષણ થાય એ રીતના એક્ટમાં જોગવાઈઓ હોય એની ચર્ચા વિચારણા બાબતે એક પ્રતિનિધિત્વ મંડળ આદરણીય શિક્ષણ મંત્રીશ્રીને મળ્યું। એમની સાથે ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા થઈ, જેમાં કોચિંગ ક્લાસ માટે રજિસ્ટ્રેશનની ફીઝ વ્યવહારુ રાખવામાં આવે, સાથે સાથે કોચિંગ ક્લાસ જ્યાં જ્યાં શાળા, કોલેજ કે રજિસ્ટર્ડ અન્ય શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસમાં કોચિંગ ક્લાસ ચાલે છે એની નોંધણી ન થાય। કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતોનું રક્ષણ થાય, સાથે સાથે કોચિંગ ક્લાસને આના કારણે કાયદાકીય અસ્તિત્વ મળી રહ્યું છે અને આવનાર સમયમાં કોચિંગ ક્લાસ વિદ્યાર્થી અને વાલીઓને ખૂબ સારી સુવિધાઓ સાથે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપી શકે એના માટેની પણ ચર્ચા વિચારણા થઈ। તદુપરાંત સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને જે નિર્દેશ આપ્યો છે એ પ્રમાણે રાજ્ય સરકાર જ્યારે આ કાયદો લાવી રહી છે કે જેની પાછળનો મુખ્ય હેતુ એવો છે કે વિદ્યાર્થીઓ ખૂબ નાની ઉંમરમાં હોય ત્યારે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એની તૈયારી જી નીટની જેવી તૈયારીમાં વિદ્યાર્થીઓને ખૂબ નાની ઉંમરથી નાખી દેવામાં આવે તો વિદ્યાર્થીનું બાળપણ છીનવાઈ જાય છે। સાથે સાથે વિદ્યાર્થી અન્ય ક્ષેત્રો જી નીટ સિવાય પણ કેરિયર બનાવવાના અનેક ઓપ્શન છે, પરંતુ વિદ્યાર્થીના ધ્યાનમાં ઓપ્શન નથી લાવવામાં આવતા। ત્યારે આ ઓપ્શન પણ વિવિધ સંસ્થાઓ દ્વારા ધ્યાનમાં લાવી વિદ્યાર્થી અને વાલીને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ પ્રકારની ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા થઈ। સાથે શિક્ષણ મંત્રાલય દ્વારા આ જે કાયદો લાવવાની જે છે તૈયારી કરી છે અને એમાં અમને લોકોને સાંભળીને અમારા પણ હિતોનું રક્ષણ થાય એ પ્રકારનો સહકાર આપવાની ખાતરી આપી છે એ બદલ ગુજરાત સરકાર અને શિક્ષણ મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।